જૂનાગઢની અંદર એક ઘટના બનવા પામી છે, જેની અંદર ટ્રેનની અડફેટે આવતા એક આધેડનું મોત નીપજ્યું છે. જૂનાગઢમાં ટ્રેનની અડફેટે આવતા આધેડનું મોત નીપજ્યા હોવાની સમગ્ર જાણકારી અત્યારે મળી રહી છે, જેમાં એસટી બસ સ્ટેન્ડ અને ફાટક પાસે આ ઘટનાને અંજામ મળ્યો છે. તો સોમનાથ અને જબલપુર ટ્રેન નીચે આવી જતા જ આધેડનું મોત નીપજ્યું છે. અકસ્માત કે પછી આપઘાત તેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. ત્યારે મૃતદેહને રેલવે સ્ટેશન ખાતે ખસેડવામાં પણ આવ્યો છે. તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા અમર બખાઈ ફોનલાઈન પર આપી રહ્યા છે. અમર, જૂનાગઢમાં ઘટના બની છે, ટ્રેનની અડફેટે આવી જતાની સાથે આધેડનું મોત નીપજ્યું છે. શું છે સમગ્ર ઘટનાની જાણકારી? લખમાં બિલકુલ બપોરની ઘટના છે કે જ્યાં જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા એસટી બસ સ્ટેન્ડ પાસેથી જે ફાટક પસાર થાય છે અને ત્યાં જ બપોરના સમયે એક વૃદ્ધ ટ્રેન અડફેટે આવી જતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. હાલ સમગ્ર ઘટનાના પગલે રેલવે પોલીસ દ્વારા આ આપઘાત છે કે પછી અકસ્માત તે અંગે તપાસ શરૂ કરી છે. ખાસ કરીને રેલવે ફાટકની આજુબાજુથી લોકો પસાર થતા હોય છે, ટ્રેન આવતી હોય છે તો પણ લોકો રસ્તો ક્રોસ કરતા હોય છે તેવી પણ ઘટના બનતી હોય છે. પરંતુ હાલ આ વૃદ્ધનું મૃત્યુ થયું છે ને, જેમાં સોમનાથ જબલપુર ટ્રેન નીચે આવી જતા આધેડનું મૃત્યુ થયું છે. હાલ સમગ્ર ઘટનાના પગલે આધેડે આપઘાત કર્યો છે કે પછી અકસ્માતે મોત થયું છે તે અંગે રેલવે પોલીસ તપાસ કરી રહી છે. જી અમાર તમામ વિગતો આપી તે બદલ આભાર. તો જૂનાગઢથી આ બનાવ સામે આવી રહ્યો છે, જેની અંદર એક આધેડ છે તે ટ્રેનની અડફેટે આવી જતાની સાથે જ મોતને ભેટે છે અને ત્યારબાદ મૃતદેહને રેલવે સ્ટેશને ખસેડવામાં પણ આવે છે.